એક વાત સમાચારોમાં આગળ વધીએ। લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે એએમસીએ શહેરના મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખી કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટી પ્લોટનું નિર્માણ કર્યું છે। મધ્યમ તેમજ ગરીબ પરિવાર સામાજિક પ્રસંગ કરી શકે તે માટે હોલ તેમજ પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું। લગ્ન સિઝનમાં એએમસી સંચાલિત તમામ પાર્ટી પ્લોટ અને હોલ હાઉસફુલ થઈ ગયા છે। ટાગોર હોલ, પંડિત દીનદયાલ હોલ કોમર્શિયલ કાર્યક્રમ માટે ફેવરિટ બન્યા છે। શહેરના એએમસી સંચાલિત હોલ આગામી સમયમાં સેન્ટ્રલ એસી કરવાની પણ વિચારણા ચાલી રહી છે। સામાજિક પ્રસંગ અને બેસણા માટે પણ એએમસી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે આપે છે। નજીવી રકમ ભરી હોલ અપાઈ રહ્યા છે। પાર્ટી પ્લોટ અને હોલનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે ફાયર સેફટીના તમામ નિયમોનું પણ પાલન કરવામાં આવે છે। હોલની અંદર સામાન્ય રીતે પબ્લિક ગેધરિંગ થતું હોય છે। લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય અથવા તો કોઈ ધાર્મિક કાર્યક્રમો આ હોલની અંદર ઉજવાતા હોય છે। ત્યાં આગળ આપણે વાત કરીએ કે નોર્મ્સ નીતિ નિયમ મુજબ ફાયરની એનઓસી અને ચકાસણી કોર્પોરેશન દ્વારા અવારનવાર થતી રહેતી હોય છે અને કોર્પોરેશનના હોલ હવે આધુનિક બનવા તરફ જઈ રહ્યા છે। મોટાભાગના હોલ છે એ એર કન્ડિશન હોલ ધીમે ધીમે બનવા માટે જઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવશે। બનાસકાંઠા જિલ્લાથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે। 6 ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે। 6 અને 7 ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરાયું। રવિ કૃષિ મહોત્સવના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી। બનાસકાંઠાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સંકુલ મુકામે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વેરાવળમાં વર્લ્ડ શાર્ક ડેની ઉજવણી કરવામાં આવી। વન વિભાગ, કોસ્ટગાર્ડ, ફિશરીઝ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઇન્ડિયા તેમજ માછીમારોએ ઉજવણી કરી। માછીમારોને વેલ શાર્ક બચાવતા સમયે થતા નુકસાનનું વળતર બમણું કરાયું, જે નિર્ણયનું માછીમારોએ સ્વાગત કર્યું। વર્ષ 2007 પહેલા દરિયામાંથી વેલ શાર્કનો શિકાર કરાતો હતો। એક માછલી પકડાતા જ માછીમાર લાખોપતિ બની જતો। જોકે સરકાર, વન વિભાગ, ફિશરીઝ વિભાગ અને મોરારી બાપુની અપીલ બાદ માછીમારોએ વેલ શાર્ક બચાવો અભિયાન શરૂ કર્યું, જેમાં વેલ જાળમાં આવી જાય તો પણ તેને મુક્ત કરી દેવામાં આવે છે। ઘણી વખત જાળ કાપવી પડે, અન્ય માછલીઓ પણ જતી કરવી પડે, જ્યારે બોટને પણ નુકસાન થાય છે। તેની સામે સરકાર 25,000 વળતર આપતી હતી। જોકે માછીમારોની રજૂઆતને ધ્યાનમાં રાખી હવે 50,000 વળતર પેટે ચૂકવવાનો નિર્ણય કર્યો છે। આ વિશેષ દિવસે એક નવી પદ્ધતિની પણ શરૂઆત કરાઈ। અમેરિકાથી નવા ટેગ મંગાવી વેલ શાર્કને લગાવાશે, જેથી આ માછલીની દિનચર્યાનો વિશેષ અભ્યાસ કરી શકાય। માછીમારોને અત્યારની મોંઘવારી પ્રમાણે જે જાળોના એને નુકસાન થાય છે તો એને વધુ વળતર મળે એના માટે રાજ્ય સરકારમાં એ દરખાસ્ત મોકલી હતી। અમે બી ગાંધીનગર વન વિભાગના આપણા મંત્રીશ્રીને બી મળ્યા હતા અને હમણાં જ અમને લોકોને થોડા સમય પહેલા ખબર પડી છે કે અમને જે વળતર મળતું હતું એ અમારી માંગણી મુજબ એ ડબલ કરી દેવામાં આવ્યું છે। 25,000ની જગ્યાએ 50,000 કરી આપ્યા છે। इसमें हम फिर से टैगिंग का अटेम्प्ट कर रहे हैं सो दैट जो लेटेस्ट अभी जो टैग्स अवेलेबल है टेक्नोलॉजिकली उसको डिप्लॉय करके हम इसमें और ज्यादा लंबा बैटरी लाइफ रहता है, सिग्नल स्ट्रेंथ अच्छी रहती है, सॉफ्टवेयर भी थोड़ा सा अपडेटेड है। तो हम ये जानना चाहेंगे कि वेल शार्क कौन से भाग दरिया का यूज कर रहा है, कौन सा सीजन का वेरिएशन रहता है, उसका वर्टिकल मूवमेंट सरफेस या डेप्थ का भी कैसा रहेगा। तो ये डेटा हमें मिलेगा तो उसको साइंटिफिकली मैनेज करने के लिए हमें ज्यादा इनपुट्स प्राप्त होंगी। રાજકોટમાં 15 દિવસથી કેવાયસીના ધાંધિયા યથાવત। ઠંડીમાં ઠૂઠવાયા લોકો। 100 વાગ્યાના બેઠા છે, સા પાણી પીધા નથી। હવે એમને લાઈટ બંધ હતી તો બાઈને બોર્ડ મારી દેવાય ને તો અમે આટલા 6 વાગ્યાના હેરાન થઈએ તો અમે એથી નેથી ના વઈ જઈએ। સ્કૂલું પડે છે, અમારે રિક્ષા ભાડા એટલા જાય છે તો પછી એને આવી રીતના ન કરાય ને। અમારે રોજે રોજ અમારે ધક્કા ખાવાના। સાંભળ્યું તમે રાજકોટના લોકોનો આક્રોશ। આ લોકો કેવાયસીની લાઇનમાં ઊભા રહીને એવા કંટાળ્યા કે અંતે ગુસ્સો ફાટ્યો। અધિકારીઓ પર રોષ ઠાલવ્યો, કેમ કે રાજકોટની જૂની કલેક્ટર ઓફિસના અણધડ વહીવટના કારણે લોકો 15 દિવસથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। ક્યારેક લાઇટ ન હોવાથી કામગીરી બંધ હોય, ક્યારેક સર્વર દગો આપે તો ક્યારેક ઇન્ટરનેટ વેરી બની જાય છે, જેથી કામ ધંધા મૂકી કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી ચા પાણી પીધા વગર લાઇનમાં ઊભા લોકોના લીલા મોઢે ઘરે પરત ફરવાની નોબત આવે છે। સોમવારે પણ હજારો લોકો આજે તો કામ પૂર્ણ થઈ જશે તેવી આશા સાથે સવારે 6 વાગ્યાથી રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી માટે લાઇનમાં ઊભા રહી ગયા। પરંતુ લોકોના નસીબમાં જાણે ધક્કા જ લખ્યા હોય તેમ આજે પણ કેવાયસીની કામગીરી જે ચાલી રહી છે એ કચેરીમાં જ લાઇટ ન હોવાને કારણે અંધારપટ છવાયો।
6 વાગ્યામાં ઉભેલા લોકોને 10 વાગે આજે કામગીરી નહીં થાય તેવી જાણકારી આપી દેવાતા મહિલાઓએ હોબાળો મચાવ્યો. અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. લાઇટ ન હોવાથી કામગીરી બંધ રહેતા સવારથી આવેલા અરજદારો અટવાયા. વહેલા જાણ ન કરાય હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ફરી ઉભરાયું. મણ ડુંગળીના 1000 સુધીના ભાવે 1.25 લાખ કટ્ટાની આવક થઈ. જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ ડુંગળી જ ડુંગળી. યાર્ડનું ખુલ્લું મેદાન હોય કે યાર્ડના શેડ કે પછી યાર્ડની દુકાનો, ચારે બાજુ ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે. ડુંગળીથી ભરચક યાર્ડના દ્રશ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડના. અહીં એક જ દિવસમાં ડુંગળીની ઐતિહાસિક આવક થતાં ડુંગળીથી ગોંડલ યાર્ડ ફરી એકવાર છલકાયું હતું. ચિક્કાર આવકના કારણે આવક બંધ કરવી પડી હતી. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવકના કારણે યાર્ડની બહાર 1600થી વધુ વાહનોની 5 થી 6 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 1.25 લાખથી વધુ કટ્ટાની વિક્રમી આવક જોવા મળી. ખેડૂતોને હરાજીમાં ડુંગળીના 150 લઈને 900 રૂપિયા સુધીના ભાવ મળ્યા. માર્કેટયાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી માટે આવ્યા હતા. જોકે ડુંગળીની હરાજીમાં ભીડ ન થાય તેને ધ્યાને લઈને યાર્ડમાં જાહેરાત ન કરાય ત્યાં સુધી હંગામી ધોરણે ડુંગળીની આવક બંધ કરાઈ છે. તારાપુર યાર્ડમાં ડાંગરના થયા ઢગલા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા. આણંદના તારાપુર એપીએમસીના ડાંગરની હરાજી શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગર વેચવા તારાપુર એપીએમસી પહોંચી રહ્યા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સોજિત્રા, તારાપુર, પેટલાદ, ખંભાત તાલુકામાં આ વર્ષે ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેના કારણે આ વર્ષે ડાંગરનો ઉતારો ઓછો છે. જોકે તારાપુર એપીએમસીમાં ડાંગરના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આસપાસના પંથકના ખેડૂતો વેચાણ માટે તારાપુર એપીએમસી આવી રહ્યા છે. તારાપુર તાલુકામાં ગુજરાતની સર્વોત્તમ ડાંગર પાકે છે. 40 જેટલા ગામોમાં પાકતી ગુજરાત 17, ગુજરાત 13, કૃષ્ણ કમોદ, શ્રીરામ, કસ્તુરી, સોનમ, મોતી જેવી ડાંગર દેશભરમાં પ્રખ્યાત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે થશે જીરું અને ચણાનું બમ્પર ઉત્પાદન. રાજ્યમાં ઠંડી જામતા શિયાળુ વાવેતરની પણ જમાવટ થઈ ગઈ છે. ઠંડીની શરૂઆત થતાં રવિ પાકનું વાવેતર પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે અને નવેમ્બર માસ દરમિયાન જ 29,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં ચણા અને જીરુંનું સૌથી વધુ વાવેતર થયું છે. ખેડૂતોએ ચણા, જીરું, ઘઉં, વરિયાળી સહિતના અલગ અલગ પાકોનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ જીરુંનું 9,021 હેક્ટરમાં તેમજ ચણાનું 8,431 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું. ખેડૂતોને ગત વર્ષે વરિયાળી અને ઘઉંના પૂરતા ભાવ ન મળતા આ વર્ષે ઘઉં અને વરિયાળીનું વાવેતર ઓછું કર્યું. આ વખતે જીરું અને ચણા પર દાવ લગાવવામાં આવ્યો છે. ખેડૂતોને આશા છે કે તેમની મહેનતનું ફળ મળશે. પોરબંદરમાં 3 દિવસમાં કેરીના ભાવ 1000 ઘટી ગયા. પોરબંદરના માર્કેટ યાર્ડમાં બરડા પંથકની નવી કેસર કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ માત્ર 3 દિવસમાં જ કેરીના ભાવમાં કિલોએ 100 રૂપિયા અને 10 કિલોના બોક્સ દીઠ 1000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો. સોમવારે બિલેશ્વર ગામના ખેડૂતને 10 કિલો કેસર કેરીના 7,510 રૂપિયા ભાવ મળ્યા. અગાઉ શુક્રવારે હનુમાનગઢના ખેડૂત દ્વારા કેરી લાવવામાં આવી હતી, જેઓને 10 કિલોના બોક્સના 8,510 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. સામાન્ય રીતે કેસર કેરીનું આગમન ઉનાળામાં થતું હોય છે અને તાલાલા ગીર પંથકની કેસર કેરી પ્રખ્યાત છે, પરંતુ હવે તો બરડા પંથકમાં પણ કેસર કેરીનું વાવેતર થાય છે અને છેલ્લા 3-4 વર્ષથી આ પંથકની કેરી 4 મહિના પહેલા જ પાકવા લાગે છે અને માર્કેટમાં આવી જાય છે. ઠંડી જામતા જ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાનો ધંધો જામ્યો. ઉંબાડિયું ઝાપટવા માટે ઉમટ્યા સ્વાદ રસિકો. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની ખાવાની વેરાયટીઓ બને છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાની સિઝન શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પર ઉંબાડિયાનો ધંધો જામ્યો છે. બારડોલીમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ઉંબાડિયું આરોગવા લોકો ઉમટ્યા. વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું સરદાર નગરી માટે નવું નજરાણું બનવા પામ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉંબાડિયાનો સ્વાદ માણવા માટે પહોંચ્યા. હાલમાં લીલા શાકભાજીમાંથી માટલામાં પાપડી, રતાળું, શક્કરિયા, બટાકા નાખી ચટાકેદાર ઉંબાડિયું બનાવવામાં આવે છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજી મોંઘા થતાં ઉંબાડિયું ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે. ચાલુ વર્ષે ઉંબાડિયું 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરાઈ રહ્યું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.